ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા શાળા છોડી ગયેલા બાળકોને ફરી શિક્ષણના પ્રવાહ સાથે જોડવાના હેતુથી સમરસ વિદ્યા સેતુ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ભરૂચના શ્રી અતુલાનંદજી ઓડિટોરિયમ જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબીબી શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લામાં ધોરણ 1 થી 12 સુધીના આશરે 4000 ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓને શોધી કાઢી તેમને ફરી શિક્ષણ સાથે જોડવામાં આવ્યા છે। શાળા છોડી ગયેલા બાળકોની ઓળખ કરી તેમના પરિવારનો સંપર્ક કરી પુનઃ શાળા પ્રવેશ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। રાજ્યના દરેક બાળકને શિક્ષણનો અધિકાર અને સમાન તક મળે તેમજ કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે આ અભિયાનનો મુખ્ય હેતુ છે। સમરસ વિદ્યા સેતુ અંતર્ગત શિક્ષણથી દૂર થયેલા બાળકોને ફરી શાળામાં લાવી તેમના ભવિષ્યને શિક્ષણ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલ રાજ, ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા, જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગોહાણે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ શિક્ષણથી વંચિત રહી ગયેલા બાળકોને ફરી શાળામાં લાવવાના અભિયાનને મહત્વપૂર્ણ ગણાવી શિક્ષકો, શિક્ષણ વિભાગના કર્મચારીઓ અને સમગ્ર વહીવટીતંત્રની કામગીરીને બિરદાવી હતી। સાથે જ સર્વ સમાવેશી શિક્ષણના લક્ષ્યને સાકાર કરવા સૌના સહિયારા પ્રયાસો જરૂરી હોવાનું જણાવ્યું હતું। કાર્યક્રમ બાદ આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ ભરૂચના કુકરવાડા રોડ પર આવેલ ગોકુળનગરમાં રહેતી અને શાળામાં પુનઃ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીની હિરલ મીર અને તેના પરિવારજનોની મુલાકાત લીધી હતી। સાથે જ શાળાની પણ મુલાકાત લઈ આગેવાનો અને પરિવારજનો સાથે શિક્ષણ બાબતે ચર્ચા કરી હતી। તો બીજી તરફ રાજકોટમાં જુનિયર ડોક્ટર પર અત્યાચાર મામલે પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું, આવી ઘટના સાંખી ન લેવાય અને જવાબદારો સામે કડક પગલાં ભરાશે। ઉપરાંત રાજ્યભરમાં ફૂડ સેફટી માટે ચેકિંગ ચાલુ જ રહેશે। ખોરાકમાં ભેળસેળ કરનારા તત્વો પર લગામ કસવા આરોગ્ય મંત્રીએ આશ્વાસન આપ્યું હતું। ભારતના લોકપ્રિય અને આપણા વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝનથી આજે ગુજરાતમાં પાછા સ્કૂલે આવો એ અભિયાનમાં ભરૂચ જિલ્લાની શિક્ષણ ટીમ દ્વારા 4000 બાળકોએ 1 થી 12 ધોરણમાં જેમને શાળા વચ્ચેથી છોડી દીધી હોય એ 4000 દીકરા દીકરીને ફરી વખત શાળાએ પ્રવેશ આપીને એક માનવીયતાનું એક જીવન, એક વ્યક્તિ શ્રેષ્ઠ જીવન જીવવા ભવિષ્યમાં પ્રેરા એ હેતુ છે એમને જ્ઞાન આપવાનો એક ભગીરથ યજ્ઞ ભરૂચના આંગણે આજે શુભારંભ થયો છે। હજી પણ જેટલા બાળક બાકી છે એમને એક એક બાળકની સાથે અમારા શિક્ષકો, અમારી ટીમ જશે અને ફરી વખત એમને શાળાએ પ્રવેશ। આજે ગુજરાતમાં દરેક જિલ્લા, તાલુકા અને ગામમાં વચ્ચેથી જેમને શાળા છોડી છે એમને પાછા શાળામાં પ્રવેશ માટે આ એક ભગીરથ યજ્ઞમાં આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન સાથે અને અમારા લોકપ્રિય શિક્ષણ મંત્રી શ્રીઓ ભાઈ શ્રી વાજા સાહેબ અને આદરણીય રીવાબા ખૂબ સારી દિશા આપીને આજે ફરી વખત શાળાએ પ્રવેશોત્સવ થઈ રહ્યો છે। ત્યારે ભરૂચમાં 4000 બાળકોને 1 થી 12 ધોરણ ફરી વખત શાળામાં પ્રવેશ આપવાનો બહુ મોટું પુણ્યનું કામ છે। જે લોકો બંધારણની વાત કરે છે એ સાચું બંધારણ બચાવવાનું, જે રાઈટ છે એમનો હક આપવાનું આ ભગીરથ કામ એટલે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના એ વિચારથી એ સાર્થક થઈ ગયું છે। હું મારા ભરૂચ જિલ્લાની શિક્ષણ ટીમ, શિક્ષણ અધિકારી અને આખી ટીમને હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને વંદન કરું છું જેમને 4000 બાળકોનું યુટર્ન કરીને પાછા એમના જીવનની અંદર જ્ઞાનનો પ્રજ્વલિત યજ્ઞ પ્રજ્વલિત કર્યો છે। સર, હાલમાં સુરતની અંદર જે ફૂડ એન્ડ ડ્રગ્સ રેડ કરે છે એવો આક્ષેપ છે કે એમને દુકાનવાળાને પહેલાથી જ ખબર પડી છે। તમે જોતા છો 4 મહિનાથી સતત ને સતત અને મીડિયાએ એમાં જાગૃતતા દાખવી છે। મીડિયાએ ઘણી જગ્યાએ માહિતી આપી છે, એના હિસાબે
આજે એનાલોગ પનીરથી વગેરેમાં ખૂબ જાગૃતતા આવી છે. ભેળસેળની બનાવટ ઘીની ફેક્ટરીઓ કોઈ દિવસ એવો ન ગયો હોય કે અમારી ટીમે એમને પકડીને, તો ક્યાંક હશે ક્ષતિ તો સુધારીશું, પરંતુ આ અભિયાનની અંદર આપણે છોડી દેવાનું નથી. કદાચ એકાદા હશે તો એને સુધારીશું, પરંતુ લોકો શુદ્ધ ખાય, લોકો વેચે પણ શુદ્ધ અને ખાય પણ શુદ્ધ, આવી જાગૃતતા આવે તો એ જાગૃતતામાં મીડિયા જે સહયોગ આપી રહ્યું છે એમને વંદન કરું છું. અને ફરી વખત કહું છું, ગુજરાતની અંદર તમામ રેસ્ટોરન્ટો, બનાવટી ચીજો વેચનારા, શ્રાવણ મહિના જેવા પવિત્ર માસની અંદર જેઓ ફરાળી વસ્તુમાં ભેળસેળ કરનારાને પકડી રહ્યા છીએ. રોજે ટનબંધ વસ્તુ પકડીને ફેંકી રહ્યા છે. ત્યારે આજે નહીં તો કાલે સુધરવું પડશે, એ પાકી વાત છે. નહીં સુધરે તો દંડાશે, એ પણ પાકી વાત છે. હાલમાં રાજકોટની અંદર એક સિવિલ ડોક્ટરે રેસિડેન્શિયલ ડોક્ટરને ગાળો બોલી. બેન શ્રી કૃષ્ણાબેન ડોક્ટર એક મહિલા શક્તિ તરીકે જ્યારે એ દીકરી ડોક્ટર બની હોય, પોતાનું કર્તવ્ય અને દાયિત્વ નિભાવી રહી હોય, ત્યારે એમને મેં વિડીયો જોયો છે, મને મીડિયાના માધ્યમ દ્વારા જ ખ્યાલ આવ્યો છે. એ વિડીયાની અંદર એક મહિલા શક્તિ સાથે છાજેને એવું ગંભીર પ્રકારનું કૃત્ય કરનારે ડોક્ટર અને વિભત્સ વર્તન કહી શકાય, આ વર્તનને સાંકી લેવાશે નહીં. ચોક્કસ પ્રકારે એ બેન સાથે મેં ટેલિફોનિક વાત 1.5 કલાક પહેલા કરી છે. બેનને આશ્વાસન આપ્યું છે, તમે મહિલા શક્તિ તરીકે તમારી જે તમે ભણ્યા છો એ સેવાના માર્ગે એ જ દવાખાનાની અંદર કામે લાગો, અને તમારી સાથે ગેરવર્તન કરનારને અમે ચોક્કસ દંડીશું અને સાંજ સુધીમાં એનું અમે પરિણામ આપીશું. શું બિલકુલ તમામ જગ્યાએ ચોમાસામાં પાણીજન્ય રોગો થતા હોય, મચ્છરજન્ય રોગ, અમારી ટીમ પૂરા માત્ર ભરૂચ ને પૂરા ગુજરાતની અંદર ટાઉન પ્લેસ સુધી દરેક એમની વોચ છે. જ્યાં પાણીજન્ય રોગો થતા હોય એમના સિવિલ, પીએચસી, સીએચસી સેન્ટર પર એમના આંકડા રોજબરોજના અમારા ગાંધીનગર પ્રાપ્ત, એવું ફોકસ એવા કઈ એરિયાની અંદર વધુ હોય તો પણ ત્યાં દવા છંટકાવ વગેરે કરીએ. પૂરતી દવાનો જથ્થો દરેક જગ્યા પર ઉપલબ્ધ છે. અને માત્ર પાણીજન્ય રોગોનું ચોમાસાના સમય દરમિયાન ખેડૂત પરિવાર જ્યારે ખેતરમાં હોય, કામ કરતા હોય, તમને ઝેરી જંતુઓ કરડે, યાની કે સાપ, વીસી, એમની પણ દવાઓ વગેરે 108 અને પીએચસી, સીએચસી સેન્ટર ઉપર ઉપલબ્ધ છે. દરેક 108ની અંદર અમે આ દવાનો વ્યવસ્થા કરવી.